ત્યારે એ અભ્યાસથી આપણું આ જે મન છે એ ધીરે ધીરે આપણા વશમાં આવી જશે. બીજી વાત કહી વૈરાગ્યેન. જ્યારે સંસારના દરેકે દરેક વિષયોમાંથી વૈરાગ્ય પ્રગટ થશે ત્યારે આપોઆપ આ મનની જે ચંચલતા છે એ આપોઆપ ઓછી થઈ જશે. મનની ચંચલતાની સાથે આપણો આહાર અને આપણો વિહાર આ બંને જોડાયેલો છે. જે લોકો અતિ તામસી ભોજન કરે છે એ લોકોનું મન પણ અતિ તામસી બની જાય છે. જે લોકોનું ભોજન અતિ સાત્વિક છે, જેનું જીવન અતિ સાત્વિક છે, જેના વિચારો અતિ સાત્વિક છે, એનું મન પણ અતિ સાત્વિક બની જાય છે.